હેલો ફ્રેન્ડ્સ, આજના 501 નેટવર્કિંગ 1 યુનિટ 1ના 5th લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આના અગાઉ આપણે નેટવર્કિંગની જુદી જુદી ડિવાઇસની સ્ટડી કરી લીધી છે. આજે આપણે રિપીટર અને રાઉટર બંને ડિવાઇસની સ્ટડી કરીશું. આજના લેક્ચરની અંદર એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે જેનું એક્ઝામ અકોર્ડિંગ એટલું ઇમ્પોર્ટન્સ છે ને. આપણે જે નેટવર્ક એક્સેસ કરીએ છીએ લેન વેન, ઓકે, તો એની અંદર પણ આ એક્સેસ કરવામાં આવે છે. આપણે ઘરે બી એને એક્સેસ કરીએ છીએ તો એની જાણકારી આપણી જોડે હોવી જરૂરી છે. તો ફર્સ્ટ આપણે રિપીટર જોઈશું, નેક્સ્ટ રાઉટર. Repeater is a network device operating at physical layer of the OSI model. રિપીટર શું છે? એક નેટવર્ક ડિવાઇસ છે કે જે ફિઝિકલ લેયર, OSI મોડલનું ફિઝિકલ લેયર છે એને ઓપરેટ કરવા માટે આ ડિવાઇસ એક્સેસ કરવામાં આવે છે. Amplify or regenerate an incoming signal before retransmitting it. એનું કામ શું છે કે જે ડિવાઇસની મદદથી, રિપીટરની મદદથી જે પણ તમારા સિગ્નલ જનરેટ થાય છે, એમ્પ્લિફાય થઈને જનરેટ કરવામાં આવે છે, એ ઇનકમિંગ સિગ્નલ બિફોર રીટ્રાન્સમિટિંગ ઇટ. ઓકે, તો ફર્સ્ટ ટેલિકમ્યુનિકેશન મીન્સ આપણે જે નેટવર્ક એક્સેસ કરીએ છીએ એની વાત છે. ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ. A repeater is an electronic device that receive a signal and retransmit it. ટેલિકમ્યુનિકેશન જે સિસ્ટમ છે, નેટવર્ક છે, એની અંદર રિપીટરનું કામ શું છે? તો એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે ને એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સિગ્નલ રિસીવ કરવાનું, અધરવાઇઝ રીટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે. Repeaters are used to extend transmission so that the signal can cover longer distances or be received on the other side of obstruction. રિપીટર્સ ક્યાં યુઝ કરવામાં આવે છે? તો જે લોંગ ડિસ્ટન્સની અંદર નેટવર્ક રહેલા છે એવા નેટવર્કની અંદર, અધરવાઇઝ એ નેટવર્કને એક્સટેન્ડ કરવું હોય, ઓકે, એના જે સિગ્નલ છે લોંગર ડિસ્ટન્સની અંદર કાં તો રિસીવ કરવાના હોય, અધરવાઇઝ બીજા એક્સટેન્ડ કરીને બીજા નેટવર્કમાં મોકલવાના હોય, ત્યાં રિપીટર એક્સેસ કરવામાં આવે છે. સમ ટાઈપ્સ ઓફ રિપીટર્સ broadcast an identical signal but alter its method of transmission. અમુક એવા ટાઈપ્સના રિપીટર છે કે જે રિપીટર બ્રોડકાસ્ટિંગનું કામ કરે છે, સિગ્નલ બ્રોડકાસ્ટ કરવાનું કામ કરે છે, પણ અલ્ટરનેટિવલી એ જે મેથડ છે એને ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ફ્રીક્વન્સી જે આપણે ટ્રાન્સફોર્મ થતી હોય છે, ફ્રીક્વન્સી, ઓકે, જેને આપણે બોર્ડ રેટના નામે ઓળખીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને જાણકારી આપી દઉં કે બોર્ડ રેટ શું છે. બીડી જેના નામથી ઓળખવામાં આવે છે બોર્ડ રેટ. ઓકે, તો ડિજિટલ કમ્યુનિકેશન સિમ્બોલ રેટ, ઓલ્સો નોન એઝ અ બોર્ડ રેટ ઓર મોડ્યુલેશન રેટ. એને શું કહેવામાં આવે છે? સિમ્બોલ રેટ મીન્સ કે જે વેવ ટ્રાન્સફોર્મ થતા હોય સિગ્નલની અંદર, ઓકે, તો એ જે સિમ્બોલ રેટ, અધરવાઇઝ બોર્ડ રેટ, અધરવાઇઝ મોડ્યુલેશન રેટ is the number of symbol changes, waveform changes or signaling events across the transmission medium per time unit using a digitally modulated signal or line code. ઓકે, તો જે આપણે કમ્યુનિકેશન માટે કેબલ એક્સેસ કરીએ છીએ નેટવર્કની અંદર, ટ્રાન્સમિશન મીડિયમ જે એક્સેસ કરીએ છીએ, તો એ જે ટ્રાન્સમિશન મીડિયમ એ શું કરે છે? તો જે સિમ્બોલ ચેન્જ થાય છે, પર્ટિક્યુલર પર સેકન્ડની અંદર જે સિમ્બોલ ટ્રાન્સફર કરવામાં, જે ડેટા લઈ જાય છે, તો એ જે સિગ્નલ હોય છે એને વેવ ફોર્મ પણ કહેવામાં, એના વેવ ફોર્મ ચેન્જીસ થતા હોય છે.
એ સિગ્નલિંગની જે ઇવેન્ટ અક્રોસ ટ્રાન્સમિશન મીડિયમની અંદર જે સિગ્નલિંગ ઇવેન્ટ પરફોર્મ થાય છે એ મીડિયમ પર ટાઈમ યુનિટ યુઝિંગ ડિજિટલી મોડ્યુલેટેડ સિગ્નલ, અધરવાઇઝ એને લાઇન કોડ પણ કહેવામાં આવે છે. તો જે ટ્રાન્સમિશન મીડિયમ યુઝ કર્યું છે પર ટાઈમ પર યુનિટ કેટલા ડેટાને ટ્રાન્સફોર્મ કરીને આપે છે. ઓકે, સિગ્નલિંગ જે પ્રોસેસ છે ટ્રાન્સમિશન મીડિયમની મદદથી આપણે જે એક્સેસ કરીએ છીએ તો એને કહેવામાં આવે છે સિમ્બોલ રેટ, અધરવાઇઝ બોડ રેટ પણ એને કહેવામાં આવે છે. સિમ્બોલ રેટ ઇઝ મેઝર ઇન અ બોડ ઓર સિમ્બોલ પર સેકન્ડ. એને શું કહી શકીએ આપણે? તો સિમ્બોલ તમારા જે મેઝર્સ એની અંદર કરવામાં આવે છે બોડ, બીડીના નામે એને ઓળખવામાં આવે છે, અધરવાઇઝ સિમ્બોલ્સ પર સેકન્ડ. In the case of line code, the symbol rate is pulse rate in pulses per second. એને જે સિમ્બોલ રેટ છે પલ્સીસની અંદર મેઝરમેન્ટ કરવામાં આવે છે પલ્સીસ પર સેકન્ડ. Each symbol can represent or convey one or several bits of data. પર્ટિક્યુલર જે સિગ્નલ છે, પર્ટિક્યુલર સિમ્બોલ જે છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? several bits of data. The symbol rate is related to gross bit rate. Okay, તો gross entirely gross bit rate કેટલો ટ્રાન્સફર થયો જે ટ્રાન્સમિશન મીડિયમમાંથી એ પણ ત્યાં રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા રિપીટર શું કામ કરે છે? રિપીટરનું કામ શું છે? તો સિગ્નલને રિસીવ કરવાનું અને એ સિગ્નલ રિસીવ કરીને રીટ્રાન્સમિટ કરવાનું. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે વીક સિગ્નલ એની જોડે જો આવે તો એ વીક સિગ્નલને રિપીટર શું કરશે? રીજનરેટ કરશે ફ્રેશ સિગ્નલની જેમ. ઓકે, there are several different types of repeaters available. અહીંયા તમને એક્ઝામ્પલમાં જોવા મળી રહ્યું છે several types of repeaters available. ટેલિફોન રિપીટરનું એક્ઝામ્પલ લઈએ આપણે. એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું કે ટેલિફોન રિપીટર. તો ટેલિફોન રિપીટર is an amplifier in a telephone line. An optical repeater is an optoelectronic circuit that amplify the light beam in a optical fiber cable. તો ટેલિફોન રિપીટરની વાત કરીએ તો એ ટેલિફોન repeater is amplifier in telephone line. What is amplifier? What is amplifier? amplifier નું કામ શું છે? ઓકે, તો amplifier શું કામ કરે છે? તો 100 watt stereo audio amplifier used to home component audio system in the 1970. એમ્પ્લીફાયર તમે જોયું હશે ઘરની અંદર યુઝ થાય છે. એન એમ્પ્લીફાયર ઇલેક્ટ્રોનિક એમ્પ્લીફાયર ઓર એએમપીના નામે પણ એને ઓળખવામાં આવે છે. એમ્પ્લીફાયર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ધેટ કેન ઇન્ક્રીઝ ધ પાવર ઓફ અ સિગ્નલ. એમ્પ્લીફાયર એ શું છે? એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જ્યારે તમારો પાવર ઇન્ક્રીઝ થાય એટલે ઓબ્વિયસલી એ જે ટાઈમ વેરિએશન આવે છે, વોલ્ટેજ વધે છે એટલે સિગ્નલ તમારા વધી જશે ઓટોમેટિકલી કરંટની અંદર. ઓકે, તો ઇટ ઇઝ અ 2-port ઇલેક્ટ્રોનિક સર્કિટ ધેટ યુઝિસ ઇલેક્ટ્રિક પાવર ફ્રોમ પાવર સપ્લાય ટુ ઇન્ક્રીઝ ધ એમ્પ્લિટ્યુડ ઓફ સિગ્નલ એપ્લાયડ ટુ ઇટ્સ ઇનપુટ ટર્મિનલ, producing a proportionally greater amplitude signal at its output. Amount of amplification provided by amplifier is measured by gain. The gain is ratio of output voltage. Otherwise એને current power to input પણ કહેવામાં આવે છે. તો એમ્પ્લીફાયરનું કામ શું છે કે જ્યારે પાવર ઇન્ક્રીઝ થાય ત્યારે એ સિગ્નલને મેન્ટેન કરવાનું કામ કરે છે. વોલ્ટેજ એકદમ હાઈ થઈ જાય તો એમ્પ્લીફાયર શું કરશે? એ જે સિગ્નલ છે
એને કંટ્રોલ કરવાનું કામ કરશે. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોયું કે ટેલિફોન રિપીટર છે. ટેલિફોન રિપીટર ઇઝ એન એમ્પ્લીફાયર ઇન ટેલિફોન લાઇન. ટેલિફોન લાઇનની અંદર એઝ અ એમ્પ્લીફાયરનું કામ કરે છે ટેલિફોન રિપીટર. અધરવાઇઝ optical repeater is optoelectronic circuit that amplified light beam in an optical fiber cable. લાઇટ બીમ જોયેલા હશે કે જે સિગ્નલ જતા હોય ને તો બ્લિંક થાય. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો રેડિયો રિપીટર. રેડિયો રિપીટર ઇઝ રેડિયો રિસીવર એન્ડ ટ્રાન્સમીટર ધેટ રીટ્રાન્સમિટ અ રેડિયો સિગ્નલ. આપણે સાંભળતા હોય છે, રેડિયોથી તમે વાકેફ જ છો બધા. તો રેડિયો રિપીટરનું કામ શું છે? તો રેડિયો રિસીવર એન્ડ ટ્રાન્સમીટર ધેટ ટ્રાન્સમિટ રેડિયો સિગ્નલ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે રેડિયો રિપીટરનું કામ કેવી રીતે થાય છે. તો રેડિયો રિપીટર ઇઝ અ કોમ્બિનેશન ઓફ રેડિયો રિસીવર એન્ડ રેડિયો ટ્રાન્સમીટર that receive a signal and retransmit it. એ શું કરશે? સિગ્નલ રિસીવ કરશે અને રીટ્રાન્સમિટ કરીને આપશે. એટલે કેવું કમ્યુનિકેશન થશે? ટુ વે કમ્યુનિકેશન. ટુ વે રેડિયો સિગ્નલ કેન કવર લોંગર ડિસ્ટન્સ. લોંગ ડિસ્ટન્સ ની અંદર પણ એ કમ્યુનિકેશન પોસિબલ થશે. A repeater sited at a high elevation can allow two mobile station. જેમ આપણે મોબાઈલ સિસ્ટમ એક્સેસ કરીએ છીએ તો મોબાઈલની અંદર જુદા જુદા જે બે સ્ટેશન આપેલા છે, રેડિયો સ્ટેશન અમદાવાદમાં, અહીંયા મહેસાણામાં હવે અવેલેબલ છે ટોપ એફએમના નામે. પહેલાં રેડ એફએમ એન્ડ રેડિયો મિર્ચી જેવા અમદાવાદના જે રેડિયો સ્ટેશન છે એ આપણે અહીંયા મહેસાણામાં હોય તો પણ ઇઝીલી સાંભળી શકતા હતા. તો જે રેડિયો ટ્રાન્સમીટર છે, ઓકે, અને જે રિસીવર છે એ લોકો વચ્ચે કમ્યુનિકેશન કોણ પ્રોવાઈડ કરે છે? રેડિયો રિપીટર. ઓકે, અને કેવી રીતે કામ કરે છે? તો line of sight propagation range of each other to communicate. line of sight propagation જે રેન્જ છે એ પ્રોવાઈડ કરે છે કમ્યુનિકેશન. રિપીટર્સ આર ફાઉન્ડ ઇન અ પ્રોફેશનલ, કોમર્શિયલ એન્ડ ગવર્મેન્ટ મોબાઈલ રેડિયો સિસ્ટમ એન્ડ ઓલ્સો ઇન એમેટર રેડિયો. ઓકે, જે રેડિયો સિસ્ટમ છે, રિપીટર્સ છે, એ ફાઉન્ડ ક્યાં થશે? તો પ્રોફેશનલ જે જગ્યાઓ છે ત્યાં, કોમર્શિયલ જગ્યાઓ છે ત્યાં પણ રેડિયો સાંભળવા મળશે, અને ગવર્મેન્ટ જે મોબાઈલ સિસ્ટમ છે ત્યાં પણ તમને ત્યાં રેડિયો સિસ્ટમ અવેલેબલ છે. ઓકે, તો આપણે બે એક્ઝામ્પલ જોઈએ, ટેલિફોન લાઇન અને સેકન્ડ વન છે રેડિયો રિપીટરનું. Broadcast relay station is repeater used in broadcast radio and television. હવે આ બે જે સિસ્ટમ વર્ક કરી રહી છે તો એ બંને સિસ્ટમ, રેડિયો સિસ્ટમ પણ આપણે વાકેફ છીએ એનાથી, અને જે ટેલિફોન સ્ટેશન, ટેલિફોન રિપીટરની વાત કરી, રેડિયો રિપીટરની વાત કરી, તો આનું બ્રોડકાસ્ટિંગ, આ સ્ટેશન કયા સ્ટેશન પરથી એ રિલે થાય છે, અધરવાઇઝ બ્રોડકાસ્ટ રેડિયો અને ટેલિવિઝન સિસ્ટમ છે એ કેવી રીતે વર્ક કરે છે તો એને જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, બ્રોડકાસ્ટ રિલે સ્ટેશન કોને કહેવામાં આવે છે? તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ બ્રોડકાસ્ટ રિલે સ્ટેશન? બ્રોડકાસ્ટ રિલે સ્ટેશન ઓલ્સો નોન એઝ અ સેટેલાઇટ સ્ટેશન, અધરવાઇઝ રિલે ટ્રાન્સમીટર, અધરવાઇઝ બ્રોડકાસ્ટ ટ્રાન્સલેટર અથવા તો રીબ્રોડકાસ્ટર પણ કહેવામાં આવે છે. Complementary is broadcast transmitter which repeats the signal of radio or television station to an area not covered by the originated station. એનું કામ શું છે સ્ટેશનનું? કે જે એના કવરેજની અંદર આવતા સ્ટેશન્સ અવેલેબલ હશે ત્યાં એ સિગ્નલિંગ પસાર કરવાનું કામ કરે છે. It
expand broadcast range of television or radio station beyond the primary signals original coverage or improve services in the original coverage area. બ્રોડકાસ્ટ જે રેન્જ અવેલેબલ છે ટેલિવિઝન અને રેડિયો સ્ટેશનની અંદર, તો પ્રાઇમરી જે સિગ્નલ ઓરિજિનલ સિગ્નલ હોય છે એ ઓરિજિનલ કવરેજને ઇમ્પ્રૂવ કરવા માટેની જે સર્વિસીસ એક્સેસ કરવામાં આવે છે એના માટે થાય છે. The station may be used to create signal frequency network, અને એ જે સ્ટેશન છે એ યુઝ્યુઅલી સિગ્નલ ફ્રીક્વન્સી નેટવર્કની મદદથી આપણે જાણી શકીએ છીએ. They may also be used by FM or AM radio station to establish a presence on other bands. આપણને ખબર જ છે કે FM and AM રેડિયો સ્ટેશન એસ્ટાબ્લિશ કરે છે આવું કમ્યુનિકેશન. ઓકે, relay station are most commonly established and operated by the same organization responsible for originated station. They repeat, જ્યાંથી રિપીટ થતા હોય ને જ્યાં રિસીવ થતા હોય એ રિસ્પોન્સિબલ હોય છે એ રિલે સ્ટેશન. ઓકે, however, depending on technical and regulatory restriction, relays may also be set up by unrelated organization such as a community group in area that would otherwise not be served. community wise જે સ્પ્રેડ થતા હોય સ્ટેશન, ઓકે, તો ત્યાં એના રૂલ્સ રેગ્યુલેશન અપ્લાય કરવામાં આવે છે. તો રિપીટરના આપણે બે બેસ્ટ એક્ઝામ્પલ જોયા કે રેડિયો સ્ટેશન અને ટેલિવિઝન સિસ્ટમ છે એની અંદર એક્સેસ કરવામાં આવે છે. ઓકે, why we use repeater? When electrical signal is transmitted via channel, it gets attenuated depending upon the nature of the channel or technology. આપણે જે ઇલેક્ટ્રોનિક સિગ્નલ ટ્રાન્સમિટ કરીએ છીએ ચેનલની મદદથી, તો એ જે ચેનલની મદદથી ટ્રાન્સમિટ કરાયેલા જે સિગ્નલ છે, ઓકે, તો એ સિગ્નલ એટેન્યુએટેડ ડિપેન્ડિંગ અપોન નેચર ઓફ ચેનલ ઓર ટેકનોલોજી. એ જે પ્રોસેસ છે ટ્રાન્સમિશનની એ પ્રોપરલી કોના ઉપર ડિપેન્ડ્સ ઓન હોય છે? જે ચેનલ અધરવાઇઝ તમે જે ટેકનોલોજી એક્સેસ કરો છો એના ઉપર ડિપેન્ડ્સ ઓન હોય છે કે કેટલા પાવરફુલ સિગ્નલ તમે ટ્રાન્સમિટ કરી શકો છો. This poses a limitation upon the length of LAN or coverage area of cellular network. અને એની લિમિટેશન એ કોના આધારિત હોય છે? લેનની લેન્થ. અધરવાઇઝ જે કવરેજ એરિયા છે સેલ્યુલર નેટવર્કનું એના પર આધારિત હોય છે. This problem is alleviated by installing repeater at a certain intervals. આ જે પ્રોબ્લેમ છે એને નિકાળવા માટે તમારે જુદા જુદા રિપીટર એક્સેસ કરવા પડશે. ઓકે, ચોક્કસ જગ્યાએ પ્લેસ પર. Repeaters amplifies the attenuate signal and then retransmit it. જે વીક સિગ્નલ છે એ વીક સિગ્નલને રીજનરેટ કરવાનું કામ રિપીટરનું છે. ડિજિટલ રિપીટર્સ કેન ઇવન રીકન્સ્ટ્રક્ટ સિગ્નલ ડિસ્ટ્રોય બાય ટ્રાન્સમિશન લોસ. જે ટ્રાન્સમિશન લોસ થયેલા છે, એમ્પ્લિફાઈઝ થયેલા એટેન્યુએટ થયેલા જે સિગ્નલ છે, ડિસોર્ટેડ થયેલા જે સિગ્નલ છે, લોસીસ થયેલા જે સિગ્નલ છે એને રીકન્સ્ટ્રક્ટ કરવાનું કામ કરે છે રિપીટર. So repeaters are popularly incorporated to connect between two lanes, thus forming a large signal lane. લેનની અંદર રિપીટર એક્સેસ કરવામાં આવે છે. ઓકે, હવે એના ટાઈપ્સ જોઈએ કે કેટલા ટાઈપ્સના રિપીટર્સ અવેલેબલ છે. તો signals that they regenerate repeaters can be classified into two categories: analog repeaters and digital repeaters. Analog repeaters કેવી રીતે કામ કરે છે? They can only amplify the analog signal, and digital repeaters they can reconstruct distorted signal. Okay, તો analog signal છે
એ એનાલોગ સિગ્નલ કેવી રીતે વર્ક કરે છે, ઓકે, અને ડિજિટલ જે રિપીટર છે એ કેવી રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ, ઓકે. આપણે બેસ્ટ એક્ઝામ્પલ જોયું કે બ્રોડકાસ્ટ રિલે સ્ટેશન, માઇક્રોવેવ રિલે સ્ટેશન, ઓકે, પેસિવ રિપીટર, સેલ્યુલર રિપીટર, ડીઝી રિપીટર, ઓકે. ઘણા બધા ટાઈપ્સ તમે જોવા જશો તો ઘણા બધા ટાઈપ્સ તમને જોવા મળશે, પણ એનાલોગ જે રિપીટર છે મેઇનલી ડિવાઇડેડ ટુ કેટેગરી આપવામાં આવેલી છે, એનાલોગ રિપીટર એન્ડ તો એનું ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જ સમજી લઈએ, એનું કામ સમજી લઈએ કે કેવી રીતે વર્ક કરે છે. એનાલોગ રિપીટરની વાત કરીએ છીએ, ઓકે. તો એનાલોગ રિપીટર જે છે, this type is used in a channel that retransmit that in the form of analog signal in which the voltage or current is proportional to amplitude of the signal. Analog repeaters ક્યાં યુઝ કરવામાં આવે છે? ચેનલ્સની અંદર રિપીટર્સ યુઝ કરવામાં આવે. ટેલિવિઝન સિસ્ટમની વાત કરીએ આપણે તો ટેલિવિઝન સિસ્ટમ જે છે ત્યાં ચેનલ્સ તમે જુદી જુદી ડિફરન્ટ ટાઈપના એન્ટરટેઇનમેન્ટ માટે આપણે જે ચેનલ્સ જોઈએ છીએ તો ત્યાં એનું ટ્રાન્સમિશન, એના ડેટા ટ્રાન્સમિટ કરવા માટે એનાલોગ રિપીટરનો યુઝ કરવામાં આવે છે. એનાલોગ સિગ્નલ ઇન વિચ ધ વોલ્ટેજ ઓર કરંટ પ્રપોર્શન એમ્પ્લિટ્યુડ ઓફ ધ સિગ્નલ એઝ ઇન ઓડિયો સિગ્નલ, અને એ કન્વર્ટ શેમાં થશે? એઝ અ ઓડિયો સિગ્નલ. They are also used trunk line that transmit multiple signal using frequency division multiplexing. FDM ની મદદથી એને રીટ્રાન્સમિટ કરવામાં આવે છે, ઓકે. તો જે એક્ઝામ્પલ સાથે આપણે આગળ જોયું છે. હવે વાત કરીએ ડિજિટલ રિપીટરની. તો they can reconstruct a distorted signal according to the types network that they connect. Repeaters can categorize into two types as a other types be available છે. એની પહેલા આપણે જોઈ લઈએ કે ડિજિટલ રિપીટર કેવી રીતે કામ કરે છે. એનાલોગને તો સમજ્યા, ઓકે. તો ડિજિટલ રિપીટરનું કામ સમજી લઈએ. Digital repeater amplifies the signal and it also may retime, resynchronize and reshape the pulses. Okay, તો ડિજિટલ રિપીટર શું કામ કરશે કે જે લોસ થયેલા સિગ્નલ છે એને રીટ્રાન્સમિટ કરશે, રીકન્સ્ટ્રક્ટ કરીને રીટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે, ઓકે. તો અહીંયા સેકન્ડ અધર કેટેગરી આપેલી છે વાયર રિપીટર્સ એન્ડ વાયરલેસ રિપીટર્સ. વાયર રિપીટર્સ યુઝ LAN and wireless repeaters, they are used in a wireless LAN and cellular network. મોબાઈલ સિસ્ટમ છે જે મોબાઈલ કમ્યુનિકેશન સિસ્ટમ છે અને વાયરલેસ LAN જે ડેવલપ કરવામાં આવે છે ત્યાં એક્સેસ કરવામાં આવે છે. According to the domain of LANs, they connect repeaters can be divided into two categories, local repeater and remote repeater. They connect LAN, local repeater ની વાત કરીએ તો they connect LAN segment separated by small distance. નાના એરિયાની અંદર તમે જે લોકલ નેટવર્ક યુઝિસ કરતા હોય ત્યાં લોકલ રિપીટર યુઝ થાય છે. અને રિમોટ રિપીટર ક્યાં યુઝ થાય છે કે they connect LANs that are far from each other. ડિસ્ટન્સ વધારે હોય ત્યાં રિમોટ રિપીટર એક્સેસ કરવામાં આવે છે. રિપીટર્સના એડવાન્ટેજીસ જોઈએ તો રિપીટર્સ આર સિમ્પલ ટુ ઇન્સ્ટોલ એન્ડ કેન ઇઝીલી એક્સટેન્ડ ધ લેન્થ ઓર ધ કવરેજ એરિયા ઓફ નેટવર્ક્સ. રિપીટર્સનું કામ શું છે? સિમ્પલી ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે ડિવાઇસ અને ઇઝીલી તમારે જ્યારે નેટવર્ક
એક્સપાન્ડ કરવું હોય, એની લેન વધારવી હોય, એનો કવરેજ એરિયા વધારવો હોય નેટવર્ક્સની અંદર, ત્યારે રિપીટર એક્સેસ કરવામાં આવે છે. દે આર કોસ્ટ ઇફેક્ટિવ. એની કોસ્ટ તમને ઇફેક્ટ કરે છે, કારણ કે રિપીટર્સ એક્સેસ કરવા પડશે. જેટલું લેન્થ વધારે, જેટલું કવરેજ એરિયા વધારે, એટલા રિપીટર્સ તમારે સેટ કરવા પડશે. Repeaters don't require any processing overhead. The only time they need to be investigated is in case of degradation of performance. Repeaters માટે કોઈ પ્રોસેસ રિક્વાયર નથી. જ્યારે એની જરૂરિયાત ઊભી થાય એ ઇન્વેસ્ટિગેટ કરીને તમે એનું પરફોર્મન્સ ચેક કરી શકો છો, એને યુઝ કરી શકો છો. They can connect signals using different types of cable. એની અંદર જે સિગ્નલિંગ પસાર કરવામાં આવે છે તો એના માટે ડિફરન્ટ ટાઈપ્સના કેબલ્સ માર્કેટની અંદર અવેલેબલ છે. તમે નામ બી સાંભળેલા હશે, કોએક્સાઈ કેબલ, ઓકે, ટ્વિસ્ટેડ પેર કેબલ. તો એ બધા કેબલ ડિફરન્ટ ટાઈપના એક્સેસ કરવામાં આવે છે કમ્યુનિકેશન માટે. એના ડિસએડવાન્ટેજની વાત કરીએ તો repeaters cannot connect dissimilar network. સેમ નેટવર્ક હશે તો જ રિપીટર એક્સેસ એનું પ્રોપરલી કામ કરી શકશે. જુદા જુદા નેટવર્કની અંદર મીન્સ કે ડિફરન્ટ નેટવર્ક ટાઈપ્સ હશે તો એ કામ કરશે નહીં. આ એનો મોટામાં મોટો ડિસએડવાન્ટેજ છે. દે કેન નોટ ડિફરન્શિએટ બિટવીન એકચ્યુઅલ સિગ્નલ એન્ડ નોઇઝ. એ બંને સિગ્નલ અને નોઇઝ જે છે એના વચ્ચેનો ડિફરન્સ માપી શકતું નથી. ઓનલી ફોર એની જોડે જે રિસીવ થયેલા સિગ્નલ હશે એને ટ્રાન્સમિટ કરવાનું જ કામ કરે છે. દે કેન નોટ રિડ્યુસ નેટવર્ક ટ્રાફિક ઓર કન્જેક્શન પ્રોબ્લેમ. એ નેટવર્ક ટ્રાફિક આની મદદથી રિસીવ કરીને ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે, એટલે સમજી શકતું નથી, એટલે નેટવર્ક ટ્રાફિકને રિડ્યુસ કરી શકતું નથી. Most networks have limitation upon the number of repeaters that can be deployed. અમુક નેટવર્ક એવા હોય કે જેની અંદર જે રિપીટર એક્સેસ કરવાના હોય છે એની લિમિટેશન આપેલી હોય, તો ત્યાં પણ પ્રોબ્લેમ અકર થશે એના ડેપ્લોયમેન્ટ માટે. ઓકે, સેકન્ડ ડિવાઇસનું નામ છે, નેટવર્ક ડિવાઇસનું નામ રાઉટર. રાઉટર ઇઝ અ ફિઝિકલ ઓર વર્ચ્યુઅલ ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસ that is designed to receive, analyze and forward data packets between computer network. રાઉટર એક ફિઝિકલ ડિવાઇસ છે, અધરવાઇઝ વર્ચ્યુઅલ ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસ કહી શકાય. એને કેમ ડિઝાઇન કરવામાં આવેલી છે? તો ડિઝાઇન ટુ રિસીવ, એનાલાઇઝ એન્ડ ફોરવર્ડ ડેટા પેકેટ્સ બિટવીન કમ્પ્યુટર નેટવર્ક. તમારા જે ડેટા પેકેટ છે એ ફોરવર્ડ કરવાનું કામ કરશે, રિસીવ કરશે, એનાલાઇઝ કરશે એન્ડ ફોરવર્ડ કરવાનું કમ્પ્યુટર નેટવર્ક્સની અંદર ફોરવર્ડ કરવાનું કામ પણ કરે છે રાઉટર. રાઉટર એક્ઝામાઇન અ ડેસ્ટિનેશન IP address of given data packets and it uses the header and forwarding table to decide the best way to transfer the packets. રાઉટર એક્ઝામાઇન કરશે, સમજશે જે ડેસ્ટિનેશન IP એને પ્રોવાઈડ કરેલું છે, તો એ ડેસ્ટિનેશન IP ને સમજીને જે ગિવન ડેટા પેકેટ એને પ્રોવાઈડ કરવામાં આવેલા ડેટા પેકેટ છે એ ડેટા પેકેટ IP હેડર એન્ડ ફોરવર્ડિંગ ટેબલ જે છે એને ડિસાઇડ કરીને બેસ્ટ વેમાં ડેટા પેકેટને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. There are some popular companies that develop routers: Cisco, 3Com, HP, Juniper, D-Link, Nortel. ડિફરન્ટ ટાઈપ્સની કંપનીના ડેવલપ કરેલા રાઉટર્સ માર્કેટની અંદર અવેલેબલ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ રાઉટરનું કામ શું છે અને કેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે? તો જે ડેટા પેકેટ રિસીવ કરવામાં આવે છે એને એનાલાઇઝ કરીને ફોરવર્ડ કરવાનું કામ કમ્પ્યુટર નેટવર્કની અંદર રાઉટરની મદદથી કરવામાં આવે છે. રાઉટર ઇઝ એ યુઝ ઇન અ LAN એન્ડ WAN. લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્કના જે એન્વાયરમેન્ટ છે એની અંદર રાઉટર એક્સેસ કરવામાં આવે છે.
એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, ઇટ ઇઝ યુઝ ઇન ઓફિસીસ for connectivity and you can also establish connection between distance network search from Bhopal to means કે different city ને કનેક્ટ કરવી હોય તો વેન ની મદદથી થાય અને લેન કે આપણી ઓફિસ એરિયાનું જે નેટવર્ક છે તો એ નેટવર્ક પણ તમે રાઉટરની મદદથી કમ્યુનિકેટ કરી શકો છો. It shares information with other router in networking. It uses the routing protocol to transfer the data across a network, and furthermore it is more expensive than other networking device like switches and hub. તો અહીંયા શું કરે છે, જે ઇન્ફોર્મેશન શેર કરશે નેટવર્કમાં રહેલા રાઉટરનું કામ શું છે, તો ઇન્ફોર્મેશન શેર કરવાનું, ડેટા પેકેટ શેર કરવાનું કામ કરે છે નેટવર્કમાં રહેલી ડિવાઇસ સાથે. ડેટા પેકેટ ટ્રાન્સફર કરવા માટે ડિફરન્ટ પ્રોટોકોલ, રાઉટિંગ પ્રોટોકોલ એક્સેસ કરવામાં આવે છે, ઓકે, અક્રોસ ધ નેટવર્ક. એન્ડ આ જે ડિવાઇસ છે એ એક્સપેન્સિવ ડિવાઇસ છે. અહીંયા તમને ફિગરની અંદર નેટવર્ક 1, નેટવર્ક 2, નેટવર્ક 3 અને ઇન બિટવીન રાઉટર એક્સેસ કરવામાં આવ્યા છે. બે નેટવર્કને કમ્યુનિકેશન બતાવવામાં આવેલું છે. રાઉટર વર્ક્સ ઓન એ થર્ડ લેયર ઓફ OSI મોડલ. કયા લેયરની અંદર કામ કરે છે, કમ્યુનિકેશન માટે યુઝ થાય છે, નેટવર્ક લેયરની અંદર કામ કરે છે. એન્ડ ઇટ ઇઝ બેઝ ઓન IP એડ્રેસ ઓફ કમ્પ્યુટર. કોના બેઝ ઉપર કામ કરે છે, IP એડ્રેસ, જે કમ્પ્યુટરનું IP એડ્રેસ છે એના બેઝ ઉપર આનું પ્રોપરલી વર્ક કરવામાં આવે છે. ઇટ ઇઝ યુઝિસ પ્રોટોકોલ સચ એઝ ICMP to communicate between two or more network. ICMP જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ શેના માટે યુઝ કરવામાં આવે છે, communicate between two or more network. ICMP પ્રોટોકોલ શેના માટે એક્સેસ કરવામાં આવે છે, બે નેટવર્કને એક્સેસ કરવા હોય, ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલને ના નામથી ઓળખવામાં આવે છે. The ICMP protocol is supporting protocol in the internet protocol suite. It used by network device including routers and send error message and operational information indicating success or failure when communicating with another IP address. હવે શું કહે છે કે ICMP જે પ્રોટોકોલ છે, જ્યારે નેટવર્કની અંદર ફેલિયર અથવા સક્સેસફુલી કમ્યુનિકેશન પોસિબલ થાય છે એ આના આધારિત છે, કમ્યુનિકેશન આના આધારિત છે. It is also known as an intelligent device as it can calculate the best route to pass the network packet from source to destination automatically. રાઉટર એ એક ઇન્ટેલિજન્ટ ડિવાઇસ તરીકે કામ કરે છે, કારણ કે ડેટા એનાલાઇઝ કરવાનું કામ પણ એ પોતે કરે છે, રિસીવ કરશે, એનાલાઇઝ કરશે અને પછી ડેટા પેકેટ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે નેટવર્કમાં, ઓકે. તો કેલ્ક્યુલેટ કરશે, ઓકે, અને બેસ્ટ રાઉટ to pass the network packets, okay. તો એક્ઝામ્પલ જોઈએ તો error is indicated when requested service is not available or the host or router could not be reached. હવે અહીંયા જે તમને કમ્યુનિકેશન પ્રોવાઈડ કરવામાં આવ્યું, સેન્ડ એરર મેસેજ ઇન્ક્લુડિંગ રાઉટર. એરર મેસેજ ક્યારે જનરેટ કરે છે કે જ્યારે તમારી જે ડિવાઇસ હોય એરર ક્યારે જનરેટ કરે, રિક્વેસ્ટ કરવામાં આવેલી હોય જે સર્વિસીસની મદદથી એ હોસ્ટ પર અવેલેબલ ના હોય ત્યારે એરર મેસેજ જનરેટ કરવામાં આવે છે, ઓકે. ICMP differs from transport protocol such as the TCP and UDP, transmission control protocol and user datagram protocol થી આનું કામ અલગ છે. In that it is not typically used to exchange data between systems, nor is it regularly employed by end user network applications.
ઓકે, તો જે ટીસીપી અને યુડીપી જે પ્રોટોકોલ છે એના કરતાં આનું કામ આખું ડિફરન્ટ છે. આનું કામ રિસીવ કરવાનું છે ડેટા પેકેટને, એ ડેટા પેકેટ રિસીવ કરીને એનાલાઇઝ કરીને ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે. Virtual router is a software function or software based framework that perform the functions as physical router. વર્ચ્યુઅલ રાઉટર કોને કહેવામાં આવે છે? તો વર્ચ્યુઅલ રાઉટર એ સોફ્ટવેર ફંક્શન કે ફિઝિકલ રાઉટરની અંદર જે સોફ્ટવેર ફંક્શન અથવા સોફ્ટવેર બેઝ જે ફ્રેમવર્ક થ્રુ ફંક્શન પરફોર્મ કરવામાં આવતા હોય, ઓકે, ફિઝિકલ રાઉટરના એને કહેવામાં આવે છે વર્ચ્યુઅલ રાઉટર. It may be used to increase the reliability of the network by virtual router redundancy protocol, which is done by configure a virtual router as default gateway. Reliable communication provide કરવામાં આવે છે વર્ચ્યુઅલ રાઉટરની મદદથી, કન્ફિગર કરવામાં આવે છે જે ગેટવે હોય અને તમારું રાઉટર જે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે સિસ્ટમ કમ્પ્યુટર નેટવર્ક સાથે, તો એનું એસ્ટાબ્લિશ કમ્યુનિકેશન એની મદદથી થાય છે. વર્ચ્યુઅલ રાઉટર રન્સ ઓન અ કોમોડિટી સર્વર એન્ડ ઇટ્સ પેકેટ વિથ alone or other network functions like load balancing, firewall packet filtering and wide area network optimization capability. વર્ચ્યુઅલ રાઉટર રન ક્યાં થાય છે? કોમોડિટી સર્વર્સ પર, અને એ ડેટા પેકેટ જે અલોન મીન્સ કે નેટવર્કના જુદા જુદા ફંક્શનની મદદથી એ એક્સેસ કરવામાં આવે છે. એક્ઝામ્પલ અહીંયા આપેલા છે લોડ બેલેન્સિંગ, ફાયરવોલ, પેકેટ ફિલ્ટરિંગ and wide area network optimization capability. હવે એક ક્વેશ્ચન થાય કે why router is used? Router is a more capable as compared to other network device. Router એક એવી ડિવાઇસ છે તો more capable and compared to other network device such as a hub, switch, etc. As these devices are only able to execute the basic function of network. બીજી બધી ડિવાઇસ કરતાં એકદમ કેપેબલ ડિવાઇસ છે. અહીંયા એક્ઝામ્પલ આપીને સમજાવવાનો ટ્રાય કર્યો છે. Hub is a basic networking device that is mainly used to forward the data between connected device. હબનું કામ શું છે? જુદી જુદી ડિવાઇસને કનેક્ટ કરવાનું કામ કરે છે, કમ્યુનિકેટ કરવાનું કામ કરે છે. But it not can analyze or change anything with transferring data. એ ખાલી શું કરશે? ડેટા ટ્રાન્સફર કરીને આપશે, એનાલાઇઝ કરવાનું કામ એનું હબનું છે નહીં. On the other hand, router has capability to analyze and modifying the data while transferring it over a network. રાઉટર જે છે એને કેપેબલ ડિવાઇસ તરીકે યુઝ કરવામાં આવે છે, એનાલાઇઝ કરશે, કમ્પ્યુટિંગ પણ કરશે ડેટાનું, અને એ ડેટાને મોડિફાઈડ કરીને રીટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે. ઇટ કેન સેન્ડ ઇટ ટુ અનધર નેટવર્ક, અને બીજા નેટવર્કની અંદર એ ટ્રાન્સફોર્મ કરવાનું કામ કરે છે. ઓકે, હાઉ ડઝ રાઉટર વર્ક્સ? Router analyze the destination IP. First of all, router analyze the destination IP address of a given packet header and compare it with routing table to decide the packet's next path. રાઉટર પહેલા એનાલાઇઝ કરશે ડેસ્ટિનેશન આઈપીને. ડેસ્ટિનેશન આઈપી એને મળી જાય એટલે કે જે એડ્રેસ પ્રોવાઇડેડ ક્યાંથી થશે? પેકેટ હેડર, અને કમ્પેર કરશે જે રાઉટિંગ ટેબલ આપેલું હશે પેકેટ ડેટાનું એના સાથે કમ્પેર કરવાનું કામ કરશે. The list of routing table provide direction to transfer the data to particular network destination. અને જે જુદા જુદા રાઉટિંગ ટેબલ છે એ તમને ડાયરેક્શન પ્રોવાઈડ કરશે કે કયા ડેટા ટ્રાન્સફર કયા પર્ટિક્યુલર નેટવર્કની ડેસ્ટિનેશન મીન્સ કે એડ્રેસ પર કરવાના છે. They have a set of rules that compute the best path to forward the data to given IP address. અને એ જે ટ્રાન્સફર કરવાના છે જે સેટ અધરવાઇઝ ડેટા
તો એ કમ્પ્યુટ કરીને બેસ્ટ પાથ ચૂઝ કરશે ડેટા ફોરવર્ડ કરવા માટે. રાઉટર યુઝ a modem such as a cable, fiber or DSL modem to allow communication between other device and internet. Routers use modem, okay, cable, fiber, DSL modem allow communication between other devices to internet communication. Most of the routers have several ports to connect different devices to the internet at the same time. મોસ્ટ ઓફલી રાઉટર જે સેવરલ પોર્ટ્સ આપેલા છે કમ્યુનિકેશન માટે જુદી જુદી ડિવાઇસ સાથે ઇન્ટરનેટની અંદર, તો સેમ ટાઈમ એને એક્સેસ કરી શકાય છે કમ્યુનિકેશન માટે. It use routing tables to determine where to send data and from where the traffic is coming. રાઉટિંગ ટેબલ છે એ રાઉટિંગ ટેબલ શું બતાવે છે, ચોક્કસતાથી જે સેન્ડ થયેલી ઇન્ફોર્મેશન છે અને ટ્રાફિક હશે, અધરવાઇઝ જે ડેટા રિસીવ કરવાના છે તો એ ટ્રાફિક આવવાનું હશે એ પણ ફંક્શનાલિટી રાઉટરની મદદથી જાણી શકાય છે. ઓકે, અહીંયા ફિગર પ્રોવાઈડ કરેલી છે. મોડેમ ઇન્ટરનેટ એક્સેસ કરીએ છીએ આપણે પર્ટિક્યુલર મોડેમમાંથી એક્સેસ કરીએ છીએ ડેટાને રાઉટરની મદદથી. તો અહીંયા રાઉટર એ આપવામાં આવેલું છે, રાઉટર બી એક્સેસ કરેલું છે, રાઉટર સી એક્સેસ કરેલું છે. 3 રાઉટર અવેલેબલ and a router communicate with 2 device, laptop and computer. B router communicate with only 1 computer and C router communicate with only laptop. Okay, તો એની અંદર કમ્યુનિકેશન કેવી રીતે પોસિબલ થાય છે, એક જ ઇન્ટરનેટ કમ્યુનિકેશનની મદદથી 3 રાઉટર અવેલેબલ છે અને એ રાઉટર જુદી જુદી ડિવાઇસ સાથે વર્ક કરી રહ્યા છે. Routing table mainly define the default path used by router. રાઉટર એ શું કામ કરશે, ડેટા રાઉટિંગ કરવાના, રાઉટિંગ એટલે ફરવાના, બરાબર, જે ડેટા ટ્રાન્સફોર્મ કરવાના છે તો એ જે ડેટા છે ડિફોલ્ટ પાથ યુઝ કરશે. સો ઇટ મે ફેલ ટુ ફાઇન્ડ ધ બેસ્ટ વે ટુ ફોરવર્ડ ધ ડેટા ફોર ગિવન પેકેટ. આપણે એક્ઝામ્પલ લીધું જ ઓફિસ રાઉટરનું. અલોંગ સિગ્નલ default path instruct all network to its internet service provider. ઓફિસ નેટવર્કની અંદર જે રાઉટર એક્સેસ કરીએ છીએ સિગ્નલ ડિફોલ્ટ જે એને પાથ પ્રોવાઈડ કરવામાં આવેલું હશે, જે નેટવર્ક જેવી રીતે ડેવલપ કરવામાં આવેલા હશે, તો એ સર્વિસ પ્રોવાઈડરની મદદથી જેટલી પણ ડિવાઇસ હશે એની સાથે તમે કમ્યુનિકેશન પોસિબલ થઈ શકશે. There are 2 types of table in the routers that are static and dynamic. The static routing table are configured manually and dynamic routing table are updated automatically by dynamic router based on network activity. Okay. Next, features of routers. Router works on a third layer, means કે network layer માટે રાઉટર એક્સેસ કરવામાં આવે છે ઓફ ધ OSI મોડેલ and it is able to communicate with its adjacent device with the help of IP address and subnet. કોની મદદથી કમ્યુનિકેશન પોસિબલ થાય છે, એની એડજાસન્ટ ડિવાઇસ, એની નજીકની જે ડિવાઇસ કમ્યુનિકેશન માટે એક્સેસ કરવામાં આવેલી હોય એની મદદથી પર્ટિક્યુલર IP જે હોય અધરવાઇઝ સબનેટ એ મેળવી લે છે. Router provide high speed internet connectivity with the different types of port like gigabytes, fast ethernet and STM link port. Router નો યુઝ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે એક્સેસ કરવામાં આવે છે. એના માટે ડિફરન્ટ ટાઈપના પોર્ટ એક્સેસ કરવામાં આવે છે, ગીગાબીટ, ફાસ્ટ ઇથરનેટ અને STM લિંક પોર્ટ એઝ અ યુઝ કરવામાં આવે છે. It allows the user to configure the port as per their requirement in a network. યુઝરની જેવી
રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેના રાઉટર્સ અવેલેબલ છે અને એવા રાઉટર કન્ફિગર કરવામાં આવે છે. રાઉટર્સ મેઇન કમ્પોનન્ટ આર સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુ સાથે કમ્યુનિકેશન હોય છે, ફ્લેશ મેમરી, રેમ, નોન વોલેટાઇલ રેમ, કોન્સોલ, નેટવર્ક એન્ડ ઇન્ટરફેસ કાર્ડ. એના કમ્પોનન્ટ કયા છે, કોની સાથે કન્ફિગર થયેલું હોય છે, તો સીપીયુ સાથે. ઓકે, ફ્લેશ મેમરી, રેમ, નોન વોલેટાઇલ રેમ, કોન્સોલ, નેટવર્ક એન્ડ ઇન્ટરફેસ કાર્ડ જેને કહેવામાં આવે છે, એ બધા જ જોડે રાઉટર કમ્યુનિકેટ થાય છે. રાઉટર્સ આર કેપેબલ ઓફ રાઉટિંગ ધ ટ્રાફિક in a large networking system by considering the sub network as an indirect network. Routers capable છે routing the traffic large networking system and sub networking system. બંને સિસ્ટમની અંદર પ્રોપરલી રાઉટરની મદદથી ડેટા રાઉટિંગ થઈ શકશે. રાઉટર્સ filter out the unwanted interfaces as well as carry out the data encapsulation and decapsulation process. રાઉટર એ શું કરે છે, એઝ એ ઇન્ટરફરન્સ અનવોન્ટેડ જે ડેટા હોય એનું ફિલ્ટરિંગ કરવાનું કામ કરે છે અને ડેટા ફોરવર્ડ જે પેકેટ જે કરે છે એ પ્રોપર જરૂરિયાતવાળા જે ડેટા હશે, નોઇઝ હશે તો એને ડિક્રીઝ કરીને એ ડેટા પેકેટ ટ્રાન્સફોર્મ કરવાનું કામ કરશે. Routers provide the redundancy as it always works in a master and slave mode. As a master communication device તરીકે એક્સેસ કરવામાં આવે છે. It allows the user to connect several LAN and WAN. આની ચર્ચા આગળ કરી આપણે. Router create a various path to forward the data. જુદા જુદા પાથથી ડેટા ફોરવર્ડ કરવા હોય તો તમે રાઉટરને યુઝ કરી શકો છો. Applications of router. Routers are used to connect hardware equipment with remote location network like BSC, MGW, SGSN and other servers. આ બધા સર્વર્સના નામ છે અને એમને હાર્ડવેર સાથે હાર્ડવેરના જે ઇક્વિપમેન્ટ છે એ રિમોટ લોકેશન નેટવર્કના સર્વર સાથે કમ્યુનિકેટ કરવા માટે રાઉટર યુઝ કરવામાં આવે છે. It provides support for fast rate of data transmission because it use high STM link for connectivity. That's why it is used in a both wire or wireless communication. બંને કમ્યુનિકેશનની અંદર એક્સેસ કરવામાં આવે છે. ઓકે, તો વોટ ઇઝ STM? STM શું છે? STM લિંક પ્રોવાઈડ કરવામાં આવેલી છે. STM લિંક શું છે? STM લિંક in provide support for fast rate of data transmission. શેના માટે રાઉટર એક્સેસ કરવામાં આવે છે? ફાસ્ટલી ડેટા ટ્રાન્સમિટ કરવા હોય, ડેટા રેટ ટ્રાન્સમિટ કરવા હોય ત્યારે રાઉટર એક્સેસ કરવામાં આવે છે. ST-Link version 2 is in circuit debugger and programmer for STM8 and STM32 microcontrollers તરીકે જે રાઉટર એક્સેસ કરવામાં આવે છે એના નામ છે, બરાબર, STM લિંક. ઓકે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર widely use router to send the data from source to destination in the form of mail. કયા ફોર્મ, કઈ સિસ્ટમની અંદર રાઉટર એક્સેસ કરવામાં આવે છે? તો ઈમેલ, વેબ પેજીસ, ઇમેજીસ, વોઇસ, વિડીયો ફાઇલ. ઓકે, એવા જે ડેટા છે એ ટ્રાન્સફોર્મ કરવાના હોય છે સોર્સ ટુ ડેસ્ટિનેશન, ત્યાં રાઉટર એક્સેસ કરવામાં આવે છે. Furthermore, it can send data all over the world with the help of IP address of destination. કોની મદદથી તમે ડેટા મોકલી શકો છો? IP એડ્રેસની મદદથી. Routers offer access restriction. It can be configured in way that allow for few user to access the overall data and allow other to access a few data only which is defined for them.
ઓકે, રાઉટર જે છે એ રિસ્ટ્રિક્શન પણ પ્રોવાઈડ કરી શકે છે કે કયો યુઝર કેટલું એક્સેસ કરી શકશે ડેટાને, એ પણ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે, કંટ્રોલિંગનું કામ પ્રોવાઈડ કરે છે રાઉટર. Routers are also used by software tester for WAN communication. Example તરીકે software manager of organization is located in Agra and its executive is located at a different place like Pune or Bangalore. Then the router provide executive the method to share his software tools and other application with the manager with the help of router by connecting the PC and the router using WAN architecture. WAN architecture ની મદદથી આ બંને ડિફરન્ટ પ્લેસીસ ઉપર રહેલી વ્યક્તિઓ કમ્યુનિકેટ કરી શકે છે અને પોતાનું જે ડેવલપમેન્ટ છે સોફ્ટવેરનું, ઓકે, તો એની ઇન્ફોર્મેશન એકબીજાને પ્રોવાઈડ કરી શકે છે. તો એપ્લિકેશન ઓફ રાઉટર જે છે ત્યાં આપણે લેક્ચરને સ્ટોપ કરીએ છીએ. આગળની જે રાઉટરની જે ઇન્ફોર્મેશન આપણે જોવાની છે, હજી થર્ડ લેક્ચરની અંદર ટાઈપ્સ ઓફ રાઉટર જોવાનું છે, રાઉટિંગ પ્રોટોકોલ જોવાના છે, ઓકે, તો એની વાત નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, આજના લેક્ચરની અંદર આજનું જે લેક્ચર હતું, તો આજના લેક્ચરની અંદર જે પણ ટોપિક્સ ચલાવવામાં આવ્યા, રિપીટર એન્ડ રાઉટર, તો આઈ થિંક તમને સમજ પડી હશે. ઓકે, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મારી સાથે કમ્યુનિકેશન કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.